બાજુમાંથી દર્શાવશું એટલા માટે આપણને 3 સમિતિની રેખા મળી જશે। તો જોઈએ કઈ રીતે થાય છે। તો જો પહેલા બિંદુમાંથી મેં પસાર કરી નાખી એક સમિતિ રેખા, હવે બીજા બિંદુમાંથી પસાર કરીશ સમિતિની રેખા, આ કમ્પ્લીટ થઈ ગઈ બીજી સમિતિની રેખા। હવે ત્રીજા બિંદુમાંથી સમિતિની રેખા પસાર કરીશ સામેની બાજુમાંથી। તો જો તમે જોઈ શકો છો એક સમિતિની રેખા, બે સમિતિની રેખા અને 3 સમિતિની રેખા। આ રીતે આપણે 3 સમિતિની રેખાઓ દર્શાવી શકીએ છીએ પહેલી આકૃતિમાં। હવે બીજી આકૃતિમાં સમિતિની રેખા 2 દર્શાવવાની છે। કઈ રીતે દર્શાવીશું? તો એક ઊભી દર્શાવી દઈએ અને એક આડી દર્શાવી દઈએ, એટલા માટે આપણે ઊભી સમિતિ મળી જશે અને એક આડી સમિતિ મળી જશે। તો જો આ થઈ એ ઊભી સમિતિ રેખા દર્શાવી દીધી છે એક, અને એક હવે હું આડી દર્શાવી દઈશ એટલે 2 સમિતિની રેખાઓ આપણને અહીંયા આ આકૃતિમાં મળે છે। તો જો એક ઊભી સમિતિની રેખા અને એક આડી સમિતિની રેખા કમ્પ્લીટ છે। હવે આપણે કઈ રીતે કરવાનું છે કે હવે અહીંયા આ ત્રીજી આકૃતિ છે, એમાં ત્રીજી આકૃતિમાં 3 સમિતિની રેખા મળે છે। કઈ રીતે બને છે એ જોવાનું છે। તો આપણે પહેલું તો જોઈએ તો અહીંયાથી આ બિંદુમાંથી પસાર કરશું, એક આ બિંદુમાંથી, બીજી આ બિંદુમાંથી અને એક ત્રીજી આ બિંદુમાંથી પસાર કરી નાખશું, બરાબર। તો કઈ રીતે થાય છે એ જોઈએ આપણે। તો જુઓ પહેલા બિંદુમાંથી પસાર કરી આ એક સમિતિની રેખા, એવી જ રીતે બીજા બિંદુમાંથી પણ સામેના આ બિંદુમાંથી પસાર થશે અને આ બાજુમાંથી પસાર થશે, આ બિંદુમાંથી નીકળશે એવી સમિતિ રેખા એ બીજી દોરી નાખીએ। તો જુઓ આ થઈ બીજી સમિતિની રેખા। હવે આ ત્રીજું બિંદુ જે છે એમાંથી આ બિંદુમાંથી પસાર થાય એવી એક સમિતિની રેખા દર્શાવી દઈએ। તો જુઓ અહીંયા આપણે આ ત્રીજી આકૃતિમાં પણ સમિતિની રેખાઓ દર્શાવી દીધી છે। એક અહીંયા આ બિંદુમાંથી અને આ બિંદુમાંથી પસાર થતી એક સમિતિ રેખા, આ બીજા બિંદુમાંથી પસાર થતી બીજી સમિતિ રેખા, આ બિંદુમાંથી અને અહીંયા રહેલ બિંદુમાંથી ત્રીજી સમિતિની રેખા મળે છે। કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે જોઈએ છીએ ચોથી। તો આની અંદર કેટલી સમિતિની રેખા બનશે? 2 સમિતિની રેખા બનશે। કઈ રીતે બનશે? તો જો એક ત્રાસી સમિતિની રેખા બનશે વિકર્ણ પ્રકારની, અને બીજી પણ વિકર્ણ પ્રકારની સમિતિની રેખા બનશે। કઈ રીતે એ જોઈએ છીએ આપણે। તો જો મેં એક દર્શાવી દીધી છે, પહેલી ત્રાસી સમિતિની રેખા અને બીજી અહીંયાથી નીકળી આ બિંદુમાંથી પસાર થાય એટલે અહીંયા આ ખૂણામાંથી પસાર થાય એટલે કે બીજી સમિતિની રેખા કમ્પ્લીટ થઈ જશે। આ થઈ બીજી સમિતિની રેખા, બરોબર કમ્પ્લીટ છે। અહીંયા આવી રીતે 2 સમિતિની રેખા મળે છે। હવે આપણે જોઈએ પાંચમી આકૃતિ। તો પાંચમી આકૃતિમાં કઈ રીતે 4 સમિતિની રેખા બનશે? કઈ રીતે? 2, એક ઊભી, એક આડી, 2 ત્રાસી, બરાબર। અહીંયા ચોરસ છે એ પ્રકારે આપણે બનશે। તો જો એક ઊભી દર્શાવી દીધી છે સમિતિની રેખા, હવે એક આડી દર્શાવી દેશું। જો આ બીજી એક આડી સમિતિની રેખા દર્શાવી દીધી, હવે એક ત્રાસી સમિતિની રેખા અહીંથી પસાર કરશું। તો જો આ થઈ ગઈ એક ત્રાસી ત્રીજી સમિતિની રેખા અને બીજી એક ત્રાસી અહીંથી પસાર કરશું, એ ચોથી સમિતિની રેખા બનશે। તો જો અહીંયા મેં 4 સમિતિની રેખા દર્શાવી દીધી છે। આ 4 સમિતિની રેખા પાંચમી આકૃતિમાં કમ્પ્લીટ થાય છે। હવે છઠ્ઠીમાં એક સમિતિ રેખા દર્શાવવામાં આવે છે। કઈ રીતે થાય છે એ જોઈએ તો ઊભી જ માત્ર ને માત્ર આ આકૃતિમાં ઊભી સમિતિની રેખા બનશે, બાકી એક પણ સમિતિની રેખા બનશે નહીં, બરાબર। તો આ થઈ ગઈ 6થા નંબરની આકૃતિની સમિતિની રેખા। હવે 7મા નંબરની આકૃતિની સમિતિ રેખા જોઈએ તો બરોબર વચ્ચેનો ભાગ તમે જુઓ, બરોબર વચ્ચેનો ભાગ ચોરસ છે એટલે કે તેની 4 સમિતિની રેખાઓ બને। કઈ રીતે બને? તો એક ઊભી, એક આડી અને એક 2 ત્રાસી, બરોબર। તો જો એક ઊભી આ રીતે થશે, એક આડી આ રીતે થશે, એક ત્રાસી બનશે અને બીજી પણ ત્રાસી બનશે। તો એ આપણે જોઈ લઈએ। તો જો આ થઈ ગઈ એક ઊભી, બીજી એક થઈ જશે આડી। તો જો બીજી કરી નાખી આડી આપણે સમિતિની રેખા। હવે એક ત્રાસી, 2 ત્રાસી દર્શાવવાની છે એટલે એક આ રીતે ત્રાસી બનશે વિકર્ણની અને બીજી વિકર્ણની બનશે ત્રાસી। આ રીતે એક બની ગઈ ત્રાસી સમિતિની રેખા। એવી જ રીતે એક બીજી અહીંયાથી સમિતિ રેખા પસાર થશે। તો તમે જોઈ શકો છો આ ચોથી મેં સમિતિની રેખા દર્શાવી દીધી। તો 7મા નંબરની આકૃતિમાં આવી રીતે 4 સમિતિની રેખાઓ બને છે। હવે
8મા નંબરની આકૃતિમાં 6 સમિતિની રેખા બને છે. કઈ રીતે બનશે તો જુઓ, પહેલાં તો આપણે જુઓ, અહીં 1, 2 અને 3 પત્તી જેવું દેખાય છે, પાન જેવું દેખાય છે. 1, 2 અને 3 અંદરના પાનની વાત કરું છું. આ જે અંદરનું જે છે એની વાત. 1, 2 અને 3, 1, 2 અને 3. તો આપણે સામેના બે પાંદમાંથી એક નીકળશે, બરોબર. સમિતિની રેખા સામેના બીજામાંથી એક નીકળશે, સામેના ત્રીજામાંથી એક નીકળશે, એટલે કે 6 છે. એટલે આપણે આમાંથી 3 સમિતિની રેખા બનશે. તો પહેલી સમિતિની રેખા દર્શાવું છું, જોજો. તો જો આ થઈ પહેલી સમિતિની રેખા. કમ્પ્લીટ જોજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. કઈ રીતે થાય છે એ જુઓ. હવે 1, 2 જે બીજી છે જે સમિતિની રેખા એ આ પાંદમાંથી અને એની સામેના પાંદમાંથી નીકળશે. તો જો આ થઈ બીજી સમિતિની રેખા, સામેના પાંદમાંથી નીકળી, અંદરના પાંદને આપણે જોવાના છે. હવે અહીંથી આ ત્રીજી સમિતિની રેખા નીકળશે સામેના પાંદમાંથી. તો જો આ થઈ ગઈ ત્રીજી સમિતિની રેખા. 1 સમિતિ રેખા, 2 સમિતિ રેખા અને 3 સમિતિ રેખા થઈ ગઈ કમ્પ્લીટ. હવે એની બહારના જે પાંદડાઓ છે 1, 2, 3, 1, 2 અને 3 એમાંથી સામેમાંથી પસાર કરીશું આપણે. અહીંયાથી આ પાંદની સામેથી અહીંયા સામેનું પાંદડું, આમાંથી એક સમિતિની રેખા પસાર કરીશું આપણે. તો જુઓ આ થઈ ગઈ સમિતિની રેખા 1. હવે આ પાંદ જે રહ્યું, આ પાંદ એની સામેનું પાંદડું કયું છે એ જુઓ. આની સામેનું પાંદડું આ છે, એટલે એમાંથી પસાર થતી એક સમિતિની રેખા મળશે. તો જો કમ્પ્લીટ થઈ ગયું છે. આ પાંદની સામેનું પાંદડું આ, એટલે એમાંથી પસાર થતી સમિતિ રેખા દર્શાવી દીધી છે. હવે એક જ રહ્યું છે, આ પાંદની સામેની પાંદડું આ સામેનું પાન છે, બરાબર. એમાંથી પસાર થતી એક સમિતિની રેખા મળી જાય એટલે આપણે કમ્પ્લીટ 6 સમિતિની રેખા મળી જાય. તો જો અહીંયા 1, 2, 3, 4 અને 5 સમિતિની રેખા મળી, એક છઠ્ઠી એક બાકી છે. તો તમે જોઈ શકો છો આ છેલ્લું પાંદડું હતું એમાંથી પણ આપણે સમિતિની રેખા પસાર કરી રાખી છે, એટલે આપણે અહીંયા 6 સમિતિની રેખા મળી ગઈ છે. હવે અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને આ ચેપ્ટર પૂર્ણતઃ સમજાઈ ગયું છે. હવે અહીંયા પ્રવૃત્તિમાં એક પ્રવૃત્તિની અંદર પ્રતિબિંબિત સમિતિની રેખાને આધારે ચિત્રો પૂરા કરો એવું દર્શાવ્યું છે અહીંયા. હવે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. જે રીતે આ રીતે કમ્પ્લીટ બનાવ્યું હતું આપણે, એ જ રીતે અહીંયા તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. કમ્પ્લીટ અહીંયા આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ.